વિસાવદરમાં ચાલતી ખનીજ ચોરી, તમામ સરકારી અધિકારી તેમજ મામલતદાર તંત્રનું ભેદી મૌન। વાત કરવામાં આવે તો વિસાવદર શહેરની અંદર અને તાલુકામાં ઈંટો બનાવવાના ભઠ્ઠા ચાલે છે। તેમાં વપરાતી હજારો ટન માટી ગૌચરની જમીનમાંથી ખુલ્લેઆમ રાત દિવસ ટ્રેક્ટર દ્વારા માટીની ચોરી થઈ રહી છે। જ્યારે મીડિયા દ્વારા ઈંટના ભઠ્ઠાએ જઈને રૂબરૂ તપાસ કરતા ભઠ્ઠા સંચાલક દ્વારા મીડિયાને પણ દબાવવાનો પ્રયત્ન કરેલ કે મારી પાસે માટી કાઢવાની લીઝ છે તેવું જણાવેલ। ત્યારે મીડિયા દ્વારા બીજા ભઠ્ઠા ઉપર જઈને તપાસ કરવામાં આવતા ઈંટના ભઠ્ઠા ચલાવતા સંચાલકો દ્વારા મીડિયાને જણાવેલ કે અમે તો 1000 રૂપિયામાં ટ્રેક્ટરનો ફેરો મંગાવીએ છીએ, તે લોકો ક્યાંથી ભરે છે તે અમને ખબર નથી। જ્યારે મીડિયા દ્વારા વિસાવદર મામલતદારને જાણ કરવામાં આવતા મામલતદારે ઉડાવ જવાબ આપે કે તમે ખાણ ખનીજ વિભાગની જાણ કરશો તો શું? વિસાવદર મામલતદારને ખનીજ ચોરી અટકાવવાની સત્તા નથી કે પછી ભાગ બટાઈથી જ ચાલે છે?